માનવીને જો કોઈ નડતો હોય ને તો બાપ ઈ માનવ નડે. એને પશુ નહીં નડે, એને પક્ષી નહીં મળે, એને કોઈ નહીં નડે, પણ એને માનવને માનવ જ નડે છે. ચેતવાનું જો કોઈથી હોય તો માત્ર ને માત્ર માનવથી ચેતવાનું છે બાપ. અને એટલા માટે દરેકના લેબોરેટરી નીકળી, પણ માણાની કોઈ લેબોરેટરી છે? એને ખબર પડશે કે કેવો છે, એને માપવો બહુ અઘરો છે બાપ. એની માટે સ્વામિનારાયણ ભગવાને કીધું કે માણાને માપવો હોય તો 6 મહિના ભેગા રહ્યો, ભેગા ખાઓ, ભેગા બેઠો, ભેગી પથારી કરો, સુવો બેસો, ત્યારે ખબર પડે કે આ કેવો છે. બાકી તો નહીતર તો આમના જેવા કોઈ નહીં. આમ કરીને વાતો કરીને ચાલતા હોય, પણ મહારાજ કહે છે કે ફાટે નીચી દ્રષ્ટિએ ચાલ્યા જતા હોય એને નિષ્કામી ન માનતા. અને એવી રીતે આપણે કપડા આદિના પહેરવેશે કરી અને માની ન લેવા. આ કોણ હશે, આ કેવા હશે? માનવ નડે છે મોટો થયા પછી, એ જ એને નડે છે. આજ આને માનવને ત્યાગી દેનારો હોય છે, બીજો કોઈ નહીં મળે. ઉત્તાનપાદના મનની અંદર એમ થયું કે હવે તો આ ઘરમાં રહીને એ ખોટું છે, એને હાંકી કાઢવા. ઉત્તાનપાદે સુનીતિને બોલાવ્યા. સુનીતિએ મનમાં વિચાર કર્યો, હે પ્રભુ, મારો કોઈ વાંક નથી, છતાં જો એ કાંઈ વાંક બતાવે ને તો કે ને એ બધું જ કરવા તૈયાર છું. સુનીતિ આવ્યા, મનોમય પ્રભુને યાદ કરે, પણ આવીને સુનીતિ ઉભા રહ્યા અને ઉત્તાનપાદના મુખમાંથી અવાજ નીકળ્યો, સુનીતિ. સુનીતિ સમજી ગયા કે મારા પતિના શબ્દોમાં કોઈ પ્રેમનો રણકાર નથી, આ રૂક્ષતા ભરેલા એના શબ્દો છે. ઠીક છે, હે પ્રભુ, તું જે મને આપીશ એ જજમેન્ટને સાંભળવા હું તૈયાર છું. અને તે દિવસે ઉત્તાનપાદે સુનીતિની સામે જોઈને કીધું, તો સુનીતિ, આજથી તું મારી પત્ની નથી ને હું તારો પતિ નથી, ચાલી જા તું આ ઘર છોડીને. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે મેં દરેક પુરુષને ધણી બનવાનો અધિકાર આપ્યો છે. મેં દરેક પુરુષને ધણી બનવાનો અધિકાર આપ્યો છે, પણ કોઈની જિંદગીમાં ધૂળ નાખવાનો અધિકાર નથી આપ્યો. એ કોઈ પણની જિંદગી બરબાદ કરતા પહેલા વિચાર કરજો, તમે ભલે એના ધણી હોય, પણ તમારો ધણી એક બેઠો છે, એને તમારે જવાબ આપવો પડશે, તમારે જવાબ આપવો પડશે. એટલે બહુ જ વિચાર કરજો. અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફેર્યા પછી ક્યારેય પુરુષ કહી ન શકે કે હું તારો પતિ નથી ને તું મારી પત્ની નથી. એનો કુદરતનો ગુનેગાર બને છે. આજે આને કહી દીધું તું ચાલી જા. જેનો પતિ મૃત્યુ પામ્યો હોય ને વૈધુરપણું ભોગવવું પડે, એ તો એક કુદરતની માયા સમજીને, અરે પોતાના જીવનનું કર્મ સમજીને જીવી શકે, પણ પોતાનો પતિ હયાત હોય અને એનાથી અળગા રહેવાનો વારો આવે, બાપ એની કેવી કરુણા હશે, કરુણા હશે. પોતાનો પતિ હોવા છતાં એનાથી અળગું રહેવાનું, એની એ કેવી કરુણા હશે. એ તો સીતા, રામાયણના સીતાને પૂછો ને તો ખબર પડે. એકલી અટુલીએ રડતી સીતાને વાલ્મીક એને લઈ આવ્યા, લવકુશના જન્મ દીધા. અને એ જન્મ દીધા પછી જ્યારે રાજસુ યજ્ઞ થયો ને અશ્વ એને લવકુશે બાંધ્યા, સીતાજીને ખબર પડ્યા અને એને છોડાવડાવી દીધા. અને વાલ્મીકજીને જ્યારે ખબર પડી ને તેથી વાલ્મીકજી સીતાજીની પાસે આવી અને એટલું કીધું તું, દીકરી, દીકરી મારી એક ઈચ્છા છે. અને વાલ્મીકજીની સામે જોઈને સીતાજીએ કીધું, તું પ્રભુ શું ઈચ્છા છે? બેટા, જે જનકના માંડવાની અંદર વિશ્વામિત્રજીએ તમને બેન ભેગા કર્યા હતા, એ જ ફરીને રાજસુગના યજ્ઞના અંદર અયોધ્યામાં આ મારે તમને ભેગા કરવા છે. સીતાજીની આંખમાં આંસુ આવીને એટલું બોલ્યા હતા, પ્રભુ હું જ્યાં સુન ત્યાં સુખી છું, મને રહેવા દો આયા. પણ વાલ્મીક માન્યા નહીં અને વાલ્મીકની સામે સીતાજી ઝૂકી ગયા અને સીતાજીએ કીધું કે બાપજી આપ રાજી હોય એમ કરો. વાલ્મીકજીએ રામજીની સામે લઈ ગયા એ સભાની અંદર અને એ વિશાળ સભામાં ભગવાન રામચંદ્રજીની સામે જોઈ અને વાલ્મીકજીએ હાથમાં જલ લીધું અને એ જલ લઈને એટલું કીધું હતું કે હે પ્રભુ, હે રાઘવેન્દ્ર સરકાર, આજ હું સંકલ્પ કરું છું, હું સંકલ્પ કરું છું કે આ સીતા મન કર્મ વચને શુદ્ધ છે અને સીતાની અંદર જો કોઈ દોષ હોય તો સારા બ્રહ્માંડના પાપો મારી ઉપર આવીને પડે. મારી જિંદગીના સારા એ સુકૃતો બરીને રાખ થઈ જાય. આનો સ્વીકાર કરી લ્યો આપ.
આને લઈ લો. અને આમ જે દિવસે આ દેશના એક ઋષિ પુરુષે વાત કરી અને તે દિવસે એ ઊંચા આસને બેઠેલા રામજી એટલું બોલ્યા હતા, પ્રભુ મહાત્મન આપ કહો છો કે સીતા એ શુદ્ધ છે? સીતા એની સાક્ષી આપે છે. આહા, સીતા એની સાક્ષી આપે છે. ઈ જો એની સાક્ષી આપે ને તો હું એનો સ્વીકાર કરવા તૈયાર છું. અને તે દિવસે સીતાજી ભાંગી પડ્યા હતા અને સીતાજીએ સભાની બીચમાં કીધું તું, હા હું સાક્ષી આપું છું, હું આપું છું, હું સાક્ષી આપું પછી તો મારો સ્વીકાર કરશો ને? દેવી આપો સાક્ષી. અને તે દિવસે સીતાજીએ આ ધરતીની સામે, આ પૃથ્વીની સામે બે હાથ જોડ્યા હતા અને બે હાથ જોડીને એમ કીધું તું, હે માં, હે ધરતી દેવી, હે પૃથ્વી દેવી, મેં એવું સાંભળ્યું છે કે તારી વગર કોઈ જગ્યા નથી. અને હા, મને જન્મ દેવા વાળી કોઈ જ્યારે આ દેશની અંદર માં ન મળી ત્યારે હું તારી કુખમાંથી પ્રગટી છું અને તું મારી જનેતા છો. હે પૃથ્વી દેવી, તું મારી જનેતા છો. અને એ દીકરો કે દીકરી એ દુઃખમાં સપડાય ત્યારે એ જનેતાની ગોદની અંદર જાય છે. અને જનેતાની ગોદ જ એવી એ શાંતિ આપનારી હોય છે. એ જનેતાની ગોદ એવી એ શાંતિ આપનારી હોય છે. અને એટલા માટે એમ કહેવાય, જે મસ્તી હોય આંખમાં, જે મસ્તી હોય આંખમાં તે સુરાલયોમાં નથી હોતી. જે મસ્તી હોય આંખમાં તે સુરાલયોમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયોમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી, શીતળતા પામવાને માનવી, તું ક્યાં દોટમ દોટ મૂક્યા કરે. જે માની ગોદમાં છે તે શાંતિ હિમાલયમાં નથી હોતી. જે માની ગોદમાં છે તે શાંતિ હિમાલયમાં નથી હોતી. હે માં, હે ધરતી દેવી, મેં એવું સાંભળ્યું છે કે માની ગોદમાં સાચી શાંતિ હોય છે. અને તું જ મારી સાક્ષી બન, તું મારી જનેતા છો. આજ બે હાથ જોડીને હું તને કહું છું, તદા મે માધવી વિવરમ દાતુ મરહસી. હે માં, આજ હાથ જોડીને તને કહું છું કે હું નિષ્કલંકી હોય, હું નિર્દોષ હોય તો બસ મને તારી અંદર સમાવી લે માં, મને તારી અંદર સમાવી લે. અબ મેં થક ગઈ હું, અબ મેં થક ગઈ હું. અને આમ જ્યારે કહેવાય ને ત્યારે ત્યાં પૃથ્વી ફાટી હતી અને એની અંદરથી સાક્ષાતમાં ધરતી દેવી પ્રગટ થયા. અને હે પ્રગટ થઈ અને હે સીતે, હે સીતે આ જાઓ, આ જાઓ સીતે, આ જાઓ. અને સીતાને પોતાની ગોદની અંદર એને બેસાડી અને ભગવાન રામ અને સભાની સામે જોઈ અને એટલું કીધું તું, એને એટલું કીધું તું કે દીકરી જેવી મેં દીકરી આપી. આહા, દીકરી જેવી મેં દીકરી આ સમાજને આપી, છતાં સમાજ દીકરીને સમજી ન શક્યો. એ નિષ્કલંકી અને નિર્દોષ છે. આજ એને હું લઈ જાઉં છું અને ધરતીની અંદર સીતાજી સમાઈ ગયા. બાપ, રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે. પિતા વચન ને પાળવાય તો વિકટ વનમાં જઈ વસે. હે ત્યાગી સુખો વૈભવ તણા ન સીતા હતા સહવાસમાં. અમ દેશની એ આર્યનારી અમર છે ઇતિહાસમાં. એ અમ દેશની એ આર્યનારી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય નારી અમર છે ઇતિહાસમાં. ઇતિહાસમાં એ અમર છે બાપ. કે આજ એ સીતાને પૂછો કે પતિ વગર અળગા રહેવાથી શું દુઃખ હતું. સુનીતિને ત્યાંથી મોકલી દીધા. સુનીતિ પોતાના નાના એવા દીકરાને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. એક બહાર અવાવરું પડેલો મહેલ એને સાફ કરી પોતાની દાસીની સંગાથે સુનીતિ રહેવા લાગ્યા. પણ સુનીતિ જ્યારે ત્યાં બાપ રહેતા હતા ને ત્યારે સુનીતિના મનમાં અનેક વિચારો આવતા હતા.
સુનીતિના મનમાં એમ થયું, આના કરતા તો એમ થાય છે કે મરી જાઉં, આત્મહત્યા કરી લઉં. પણ અનેક આત્મહત્યાના જ્યારે વિચારો આવ્યા તે એક ભગવાનની છબી મૂર્તિ એની સામે એ જઈને બેઠા, એને સ્તુતિ કરી, હે પ્રભુ, તું જ મારો રખવાલ છો, તું જ મારો સર્વે સર્વા છો. આ જગતમાં માત ભી તું હૈ, પિત ભી તું જ હૈ. તું જ માતા છો, તું જ પિતા છો, તારી વગર હવે કોઈ નથી. મારી આસ તું છો. અને આમ કર્યું ને ભગવાને એને બુદ્ધિ આપી, સામે એને દીકરો દેખાણો. બસ કોઈની ખાतिर નહીં, અમારા દીકરાની ખાतिर મારે જીવવું છે, અમારા દીકરાની ખાतिर મારે જીવવું છે. આ માં છે, બસ આ માં છે. ભૂલજો બધી વસ્તુને, મા બાપને જીવનમાં ક્યારેય ભૂલતા નહીં. બધાને ભૂલી જજો, મા બાપને ભૂલતા નહીં. અને હું તો એમ કહું છું, તમે દરેકના ઋણની અંદરથી મુક્ત થઈ શકશો, પણ 3 વ્યક્તિના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકો. એક માં, બીજા પિતા અને ત્રીજા ગુરુ. માત પિતા અને ગુરુ, આના ઋણની અંદરથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ. અને એટલા માટે એમ આજ મારે કહેવું છે કે માત પિતાની તો તમે સેવા કરો છો, અને ગુરુ એટલે આજ મારે એ કહેવું છે કે આપણા દરેકની માટે આજે આપણે જે કંઈ ભોગવી રહ્યા છીએ આ સત્સંગમાં, એ માત્ર ને માત્ર કારણ હોય તો આપણા પૂજ્ય મોટા મહારાજશ્રી છે. પૂજ્ય મોટા મહારાજશ્રી છે. એના ઋણની અંદરથી બાપ આપણે ક્યારેય મુક્ત નહીં થઈ શકીએ, ક્યારેય મુક્ત નહીં થઈ શકીએ. કોઈને મ્યુઝિયમની સેવા કહીએ, કોઈ એમ કે મેં એકવાર કરી દીધી ને એકવાર નહીં, તું અનેક વાર કર, છતાં તું એમાંથી મુક્ત ક્યારેય નથી થવાનો, તો એમાંથી મુક્ત નથી થવાનો. કેટલી વખત તમારા ઘરે તમે લઈ ગયા છો, કેટલી વારે પાવનકારી પગલા એમનામ નથી પડતા બાપ. એને આરાધના કરવી પડે છે, અને સાધનાઓ કરવી પડે છે. હું 95 થી વિદેશમાં એમની સાથે ગયો છું, મેં જોયું છે. નિર્જળા એકાદશીઓ આવે, એ મોઢામાં જલ પણ ના મૂકે, અને ત્યારે મને ને તમને એના ફળ મળ્યા છે. એને એ તપ કર્યું, એ તો તપ કરેલું જ હતું, માટે તો એ કુલમાં એ પ્રગટ થયા છે. એને તપની કોઈ જરૂર નથી, એને તપ કર્યું હતું માટે તો એ કુલમાં એ પ્રગટ થયા છે. પણ આજ પણ એ અને મોટા ગાદી વાળા તપ કરી રહ્યા છે, એ માત્ર ને માત્ર મારા ને તમારા સુખની ખાतिर એ તપ કરી રહ્યા છે બાપ. માત્ર ને માત્ર મારા ને તમારા સુખની ખાतिर. અને આપણી માટે આરાધના જે કરતા હોય, આપણી માટે સાધના જે કરતા હોય, આપણા ઘરે પગલા કરવા હવારે એ ઠાકોરજીની સામે વિનંતી કરતા હોય, એ પ્રભુની સામે સ્તુતિઓ કરતા હોય, એ ઠાકોરજીને બિરાજિત કરતા હોય, અને ઠાકોરજીને બિરાજિત કરતા કરતા એ હાથ જોડી જોડીને પ્રાર્થના કરી અને એમ કે હે પ્રભુ, મને તો ખબર છે કે તું અહીંયા બિરાજે છે, હું તારી પ્રતિષ્ઠા કરું છું ને, એ મને તો ખબર છે કે તું મારો દાદો છે, તું અહીંયા બિરાજે છે. પણ આજ આ સમાજને પ્રતીતિ કરાવી છે કે તું અહીંયા બિરાજે છે, ઈ બતાવ. અને એની સાધનાથી મને તમને દર્શન થાય બાપ, એની સાધનાથી થાય. આજે મ્યુઝિયમ કરી રહ્યા તો મ્યુઝિયમ મારીને તમારી માટે કરી રહ્યા છે, નહીં કે એમની માટે છે, નહીં એમની માટે છે. માટે એના ઋણમાંથી ક્યારે મુક્ત નહીં થઈ શકાય. એની માટે જેટલું કરશું, જે આપીશું, બધું જ ઓછું હશે. એક માં, બીજા પિતા અને ત્રીજા બાપ, ગુરુ. આ 3ના ઋણમાંથી આપણે ક્યારેય પણ મુક્ત નથી બની શકતા. દેખો, એમાં પણ માં, માતાનું હૃદય એ બાળકની પાઠશાળા છે. બાળકના અંતઃકરણમાં અને અધર પર રમતા પ્રભુનું બીજું નામ એટલે માં છે. અને તમે જોજો, તમારું બાળક સર્વપ્રથમ કોઈ જો શબ્દ બોલતા શીખશે તો શું શીખશે? માં. અને માં શબ્દ છે ને, અંતરમાંથી નીકળતો એ માં શબ્દ છે, નાભીમાંથી નીકળતો એ માં શબ્દ છે. માં અને બાપા, સાદી ભાષામાં વાત કરું છું, બાપા, ઈ બાના પા ભાગનો પ્રેમ છે.
અને હકીકત છે, પુરુષ જ માત્ર એવો છે કે જે જન્મ પછી એ પોતાના સંતાનની સાથે લાગેલો રહ્યો છે. બાકી તમામ પશુ પક્ષીમાં જુઓ તો એ જે પુરુષ એટલે કે નર જે છે એ છૂટી જશે. માદા એ બાળક એ પક્ષી હશે ને તો પક્ષીને પણ ચણ એ માદા ખવડાવશે, એ માં એને નહીં છોડે. એ વાંદરી એના બચ્ચાને છાતીની સાથે લઈ લઈને ફરશે. બાપ માં છે. અને ઈ તો જેને નાનપણમાં માં ગુમાવી હોય ને એને ખબર પડે કે માં શું છે. હું તમે જે દિવસે જન્મ્યા તે દિવસે પહેલો શ્વાસ આ દુનિયા ઉપર આપણે લીધો ત્યારે આપણી સામે માત્ર આપણી માં હતી. હું તમે આ દુનિયામાં જેથી જન્મા અને પહેલો શ્વાસ લીધો તેથી આપણી સામે આપણી માં હતી. હે યુવાનો, મારે તમને એ કહેવું છે કે ઈ માત પિતા જે દિવસે છેલ્લો શ્વાસ લે તેથી એની નજર સામે હાજર રહેજો, એની નજર સામે હાજર રહેજો. કરુણા છે આજે કે ઈ માં અને ઈ બાપ જેથી આપણા જન્મ થયા તેથી પેંડાને પતાસા વહેંચ્યા, પણ કરુણા છે આજ કે પેંડાને પતાસા વહેંચનાર મા બાપને એ દીકરાઓએ વહેંચ્યા. એ દીકરાઓએ વહેંચ્યા, દીકરાઓએ વહેંચી દીધા. આના ત્યાં રહેજે, નાના ત્યાં રહેજે, નાના ત્યાં રહેજે. એ મા બાપ માટે તમે કઈ કરી ન શકો. જે દિવસે તમને તમારા મા બાપની સુગ ચડે તે દિવસે હે યુવાનો, જ્યારે તમે ભારતની ધરતીને છોડી એ તમારા નાના એવા ગામડાને કે શહેરને છોડી અને બહાર નીકળતા હતા અને તે દીએ તમારી માં તમારા કપાળમાં ચાંદલો કરી અને તમારા દુખડા લેતી હતી ને, એ દ્રશ્યને જરા યાદ કરજો. એ દ્રશ્યને યાદ કરજો. એ તમારી માં તમને શું વિનવી રહી હતી, એ તમને શું કહી રહી હતી, એ શા માટે તમને મૂકી રહી હતી. એ મા બાપ, એ બાપ પોતાની પાસે નહોતું છતાં પોતાના જીવનને એ ખર્ચી અને તમારી માટે એને શું નથી કર્યું. એ મા બાપના અંત સમયે તમે એની ઈચ્છાઓ, એના મનોરથો પૂરા ન કરી શકો. એની ભાવનાઓને પૂરી કરજો. બાકી તમે ભગવાનને ગમે એટલા ભજ્યા હશે પણ મા બાપ અને ગુરુ એનો રાજીપો જો નહીં જીવનની અંદર મળ્યો હોય તો એક વસ્તુને યાદ રાખજો કે ભગવાનની સામે $5 નાખી અને તમે એવો માતા ચ પિતા તમે મૂર્તિ સામે કહેશો ને તો ભગવાન એમ કહેશે ઘરે જા, ઘરે જા. પહેલા તારા મા બાપને કહેજે તમે એવો માતા ચ પિતા તમે એવો. એને માનવા તૈયાર નથી ને મને મા બાપ કહેવા આવ્યો છો. એવા મા બાપની સેવા કરજો, એવા મા બાપને રાજી કરશો. એની સેવા કરી હશે તો મળશે. બાકી એ માં કે બાપ એ દુનિયામાં જેને નાની ઉંમરમાં ગુમાવ્યા હોય, એ ગુરુ જેને ગુમાવ્યા હોય એને ખબર પડે કે એની શું કિંમત છે. ભાઈ મુવે ભવહારિયા અન બેની મુવે દસ જાય, જેને નાનપણ મુવા મા બાપ તેને ચારે દિશાના વાવા. માં એ માં છે, બાકી બધાય વનવગડાના વા છે. કચ્છની ધરતી ઉપર બનેલી એક સત્ય ઘટના કહું. એક પરિવાર છે, પરિવારની અંદર એક દીકરાનો જન્મ થયો. માં શું છે ને એ બતાવવું છે મારે તમને. શા માટે મા બાપ અને ગુરુની સેવા કરવી પડે. એ જન્મ થયો અને એ સમય ઉપર એ દીકરો 3 મહિનાનો હશે, એની માં મૃત્યુ પામી ગઈ. એ 3 વર્ષનો દીકરો થયેલો અને એની માં મૃત્યુ પામી ગઈ. પણ નાની ઉંમર હતી. પિતાના મનમાં એમ થયું કે બીજી સ્ત્રી લાવું, પત્ની લાવું, અમારો દીકરો એ સુખી થાય, મારો પણ સંસાર ચાલે. અને આમ વિચાર કરી અને એને બીજું લગ્ન કર્યું. પણ બીજું લગ્ન કર્યું ના માં આવી પણ ઓરમાઈ માં હતી. એને દીકરો બિલકુલ ગમતો નહોતો.
દીકરામાં પ્રેમ નહોતો. અવારનવાર દીકરાને માર્યા કરે, દીકરાને બોલ્યા કરે, દીકરાને ચૂંટિયા ભરે. પણ દીકરો પણ આનાથી એ સહી ગયેલો, એનાથી એ બરોબર એ સહન કરતો થઈ ગયેલો. પણ એક દિવસ એવું બન્યું, હવે ધ્યાન આપશો, એક દિવસ એવું બન્યું કે આ 10 વર્ષની ઉંમરે આ છોકરો પહોંચ્યો હતો. અને 10 વર્ષની ઉંમરે જ્યારે પહોંચ્યો ને, ત્યારે એવું થયું કે એક દિવસ આને એની ઓરમાય માએ બહુ માર્યો. આ મારને સહન કરતો રહ્યો, માની આમે જોતો રહ્યો. પણ આજ માં બહુ નિર્દય બનીને મારી રહી હતી આને, કારણ કે એની એ સગી જનેતા નહોતી. નિર્દય બનીને એને મારી રહી હતી. અને જ્યારે આનાથી માર સહન નહોતી, માં મને છોડ દે કરતો હતો. પણ એ માં નિર્દય બનીને મારતી એને એક બાજુના ખૂણાની અંદર લઈ ગઈ અને લઈ જઈને એને બેસાડી દીધો. ખબરદાર છે, ઊભો થયો તો આજે તને ખાવા નથી દેવાનું. અને આ છોકરો ત્યાં બેસી ગયો. એટલો માર પડ્યો હતો, એનો ડર હતો કે ફરીને જો હું ઊભો થાઉં, ફરીને જો ઊભો થાવ ને તો મને મારશે. આ ડરમાં ને ડરમાં 10 વર્ષનું બાળક ઊભું ન થયું. સાંજ પડી ગઈ અને ભૂખ સહન ન થઈ. નાનું બાળક હતું બાપ. સાંજ સુધી તો એનાથી ભૂખ સહન થઈ એને કરી, પણ આજે જયારે એને ભૂખ સહન ન થઈ ત્યારે હિંમત કરીને ઊભું થયું. અને ઊભું થઈને આ બાળક આજે એની ઓરમાં માં હતી ને એની પાસે આવ્યો. એની પાસે આવીને એને એટલું કીધું, માં મારે તને એક વાત કહેવી છે, મારી વાત તું સાંભળીશ? બોલ, શું છે? માં, ખરેખર તું બહુ સાચા બોલી છો. હા, બોલીને સારું લાગ્યું અને આવા શબ્દો વાપર્યા. પણ હવે સાંભળજો, માં તું બહુ સાચા બોલી છો. કેમ? માં, તું જેવું બોલેસ ને એવું જ કરસ. તે મને કીધું તું કે હું તને ખાવા નહીં દઉં. સાંજ પડી ને તોય માં તે મને ખાવા ન દીધું. તું બહુ સાચા બોલી છો. માં, મારી માં હતી ને, એ બહુ જૂઠડી હતી. એ માં મને મારતી હતી, પણ માર્યા પછી મને એમ કહેતી હતી કે બે જા એક બાજુ, ખાવા નહીં દઉં. અને મને એક બાજુ બેહાડી દેતી હતી. પણ અડધો કલાક થાય ને તો જુઠ્ઠા બોલી માં મારી પાસે આવી, મારા માથા ઉપર હાથ ફેરવતી હતી, મને છાનો રાખતી હતી અને મને પરાયણે ખવડાવતી હતી. હે માં, એ મારી જુઠ્ઠા બોલી માં ક્યાં ગઈ? મને બતાવ ને, મારે એની પાસે જવું છે. માં, મારી જુઠ્ઠા બોલી માં, એની પાસે મારે જવું છે. મને એની પાસે મૂકી આવ્યું. માં, મને એની પાસે મૂકી આવ્યું. મારી જુઠ્ઠા બોલી માની પાસે મારે જવું છે. આ માં છે બાપ, આ માં છે. માં એ માં, બાકી બધાય વનવગડાના વા. માં એ માં, બાકી બધાય વનવગડાના વા છે. આ માં છે. તો આવી એ માં જેને ગુમાવી હોય, આવો બાપ જેને ગુમાવ્યો હોય, આવો ગુરુ જેને ગુમાવ્યા હોય, એને ખબર પડે કે એની શું કિંમત છે. માટે આવા મા બાપ એની સેવા કરજો, આવા મા બાપ એને રાખજો. આજ આ પોતે સુનીતિએ વિચાર કર્યો, કોઈની ખાतिर નહીં, તમારા દીકરાની ખાतिर દુઃખ વેઠીને મારે જીવવું છે. એ પોતે ત્યાં કણે જીવતી રહી છે. સુનીતિ પોતે ત્યાં અહીંયા ધ્રુવજીને ઉપદેશ આપે. એક દિવસ અપરમાએ અપમાન કર્યું, એને તપ કરવા માટે માએ એને મોકલ્યો. એ તપ કરવાને માટે ગયા. નારદજીનો યોગ થયો. નારદજીએ મંત્ર આપ્યા. 3 મહિનામાં ભગવાન રાજી થયા. અને આ બાજુ નારદજીએ ઉત્તાનપાદને ઉપદેશ આપ્યો, એને સાચો ખ્યાલ આવ્યો. 3 મહિને ભગવાન પ્રસન્ન થતા ધ્રુવજી પાછા આવ્યા. ઉત્તાનપાદ આદિએ ધ્રુવજીને આવકાર્યા. ધ્રુવજીએ વિચાર કર્યો કે જે લોકો મને ધુતકારતા હતા એ લોકો મને આવકારવા આવ્યા, એની પાછળનું કારણ મારા જીવનમાં ભગવાન આવ્યા. આ કથા એ બતાવે છે કે ભગવાનને જીવનમાં ઉતારી દો તો ધુતકારવા વાળા લોકો પણ તમને આવકારતા થઈ જશે. આખિર ધ્રુવજીને ત્યાં ગાદી આપી. ઉત્તાનપાદ, સુનીતિ, સુરુચિ
ધ્રુવજી જંગલમાં ગયા, તપ કરવા લાગ્યા. ધ્રુવજી એ સમય જતા જતા એનો ભાઈ ઉત્તમ એ યક્ષો દ્વારા મરાયો. ધ્રુવજી હાથમાં હથિયાર લીધા. નારદજી આવીને સમજાવ્યા, આપને આ ન પોસાય. આખીર ધ્રુવજી પછી પોતાના દીકરાને ગાદી સોંપી અને ગંગાના કિનારે ગયા. કાળના મસ્તક ઉપર પગ મૂકી અને પોતે અવિચલ પદને પામ્યા. ધ્રુવના વંશમાં અંગ થયો, એનો વેન થયો, અને એ વેન એ એવો હતો જેને ઋષિઓએ સત્તા ભ્રષ્ટ કર્યો. એની અંદરથી એક પૃથુ એ પૃથુ થયા અને એ પૃથુ એને આ પૃથ્વીને સમતોલ કરી આ સમાજને જીવતા શીખવાડ્યા. આ પ્રમાણેની કથા કહી. ચતુર્થ સ્કંદ એને પૂર્ણ કર્યો, પણ ચતુર્થ સ્કંદનું હાર્દ હતું માં. અને એટલા માટે છેલ્લે ગાશું, ભૂલો ભલે બધું બીજું, મા બાપને ભૂલશો નહીં. યા તો જનનીની જોડ, એમને જે મોજ આવે એ માં શું છે એની માટે એના શબ્દો સાંભળી કથાને વિરામ. जननी जन तो भक्त जन का दाता का शूर, नहीं तो रजवाजनी मत गुमा विष्णु। जन्म जे संत ने आपे जनेता एज कहवाए। जन्म जे जनेता एज कहवाए। करण कुंतारणो जायो बन्या भगवान भिखारी। करण कुंतारणो जायो बन्या भगवान कसोटी करणी की थी। कसोटी करणी की थी। खरेखर धन्य जन नारी। जन्म जे संत ने आपे जनेता एज कहवाए। टेकने खातर न लागी देहपन प्यारी। न लागी देहपन प्यारी। धन्य ए बाळ चेलैयो। धन्य ए बाळ चेलैयो। धन्य चंगावती नारी। जन्म जे संत ने आपे जनेता एज कहवाए। नयन थी नयन थी नीर टपके छे। पुत्रनो प्रेम निहारी। पुत्रनो प्रेम निहारी। छता वैराग्यने दीधो। छता वैराग्यने दीधो। गोपीचंद राजा सन्नारी होय तो समझे हृदयनी बात आमारी। जनेता ने उदर जन्मा। जनेता ने उदर जन्मा। श्री कृष्ण ने राम अवतारी। जनेता राम अवतारी।
જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય, જનેતા એ જ કહેવાય. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ